રાજકોટમાં આવતીકાલથી 2 દિવસ પાણી કાપ રહેશે। અલગ અલગ વોર્ડમાં 18 અને 19 ફેબ્રુઆરીએ પાણી કાપ। રાજકોટના સૌથી વધુ વિસ્તારમાં 2 દિવસ પાણી કાપ। વોર્ડ નંબર 17, 18, 15માં પાણી વિતરણ બંધ રહેશે। વોર્ડ નંબર 6, 10, 8 અને 11માં પણ પાણી વિતરણ બંધ રહેશે। જૂની લાઇન અને નવી લાઇન જોડાણની કામગીરી ચાલશે, એટલે 2 દિવસ પાણી કાપ રહેશે। તો પાણીની પાઇપલાઇન રિપેરિંગ અને અન્ય કામોને લઈને આ વિતરણ ઠપ રહેશે। વોર્ડ નંબર 17, 18, 15, 6, 10, 8, 11ના સૌથી વધુ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે। જૂની લાઇન અને નવી લાઇન જોડાણને લઈને પાણી વિતરણનું બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે। રાજકોટમાં આવતીકાલથી 2 દિવસ પાણી કાપ રહેશે। અલગ અલગ વોર્ડમાં 18 અને 19 ફેબ્રુઆરીએ પાણી કાપ। રાજકોટના સૌથી વધુ વિસ્તારમાં 2 દિવસ પાણી કાપ। વોર્ડ નંબર 17, 18, 15માં પાણી વિતરણ બંધ રહેશે। વોર્ડ નંબર 6, 10, 8 અને 11માં પણ પાણી વિતરણ બંધ રહેશે। જૂની લાઇન અને નવી લાઇન જોડાણની કામગીરી ચાલશે, એટલે 2 દિવસ પાણી કાપ રહેશે। તો પાણીની પાઇપલાઇન રિપેરિંગ અને અન્ય કામોને લઈને આ વિતરણ ઠપ રહેશે। વોર્ડ નંબર 17, 18, 15, 6, 10, 8, 11ના સૌથી વધુ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે। જૂની લાઇન અને નવી લાઇન જોડાણને લઈને પાણી વિતરણનું બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે।